સ્ટેશનમાંથી જે ગાડીઓમાં આવે વેચવાનું લીધું હતું, ચાર્જિંગ મૂકવા માટે 500 રૂપિયાનું એક લીધું હતું. આપણે એને ખોલીએ, ચાર્જિંગ થતું નથી. તો અંદર શું છે એટલે આપણને ખબર પડી ગયો. હવે આ એક નાની એવી બેટરી નીકળી છે અને આ માટી છે અંદર. જુઓ, મુંબઈ જતો હતો ત્યારે સુરતની આગળ વેચવા આવ્યા હતા ભાઈ, એમની પાસેથી લીધું હતું. નકરો માતોડી છે અંદર, એટલે લેતા પહેલાં વિચારજો કંઈ લેવાનું નહીં દુકાન સિવાય. ટ્રેનમાંથી ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદો તો ચેતજો, કારણ કે એક મુસાફર કે જેણે રેલવે સ્ટેશન પરથી ટ્રેનમાં એક પાવર બેંક ખરીદ્યું પોતાનો મોબાઈલ ફોન ચાર્જ કરવા માટે. 500 રૂપિયામાં તેણે આ પાવર બેંક ખરીદ્યું, પરંતુ જ્યારે તેણે ચાર્જિંગ કરવા માટે મોબાઈલ સાથે પાવર બેંકને કનેક્ટ કર્યું તો તે ચાર્જ નહોતું થઈ રહ્યું. અને ત્યારે પાવર બેંક તેણે ખોલ્યું તો તેમાંથી માટી નીકળી. વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કઈ રીતે પાવર બેંક ખોલતા જ એમાં એક બેટરી આપવામાં આવી છે અને બેટરીની નીચે લીલી ભીની માટી ભરી દેવામાં આવી છે, જેના કારણે પાવર બેંક થોડું વજનદાર થઈ જાય. આ પ્રકારે સ્કેમ થઈ રહ્યા છે. એટલે જ્યારે પણ તમે સ્ટેશન પરથી કે પછી ચાલુ ટ્રેનમાં કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદો છો તો ચેતીને ખરીદજો, કારણ કે આ પ્રકારનો સ્કેમ તમારી સાથે પણ થઈ શકે છે.